ड्रोन शो ઊંધો સ્પાઈડરમેન સ્પાઈડરમેન ની આખું તો જો ગાઈઝ આ મિરેકલ ગાર્ડન ની એન્ટ્રી છે આમ જો આ સ્પાઈડરમેન દોયરો એ જો જો ઓહો полетел на паутине. આમ જો રોડ ઉપર બધા ભેગા થઈ ગયા હે પછી ઓલા સામેની સાઈડ જો ઓલું માર્કેટ છે ન્યા જો માણસો જો હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ તો જો અત્યારે દુબઈ ફ્રેમ માં સ્પાઈડરમેન આવે છે તો આપણે ત્યાં જઈએ છીએ એટલે દુબઈ ફ્રેમ જો હું પહોંચી જ ગયો હું થોડુંક જ છે અહીંથી હાલવાનું ત્યાં શું કહેવાય ત્યાંથી સ્પાઈડરમેન આવે અત્યારે જો ડ્રોન શો ચાલુ છે આ કેમેરામાં નહીં દેખાય બાકી અત્યારે હું મેટ્રો થી આવી ગયો હું હવે જાઉં છું આપણે હાલીને દુબઈ ફ્રેમે હમણાં થોડીક વારમાં પહોંચી જઈશ ગાઈઝ 8 વાગે સ્પાઈડરમેન આવવાનો છે ગરમી ફૂલ છે હો અત્યારે 7:30 જેવું થયું છે 8:07 થઈ છે જો ઇન્ડિયામાં આપણે 9:10 થઈ છે એટલે હવે આપણે જાય છીએ જો આ સામે દુબઈ ફ્રેમ આવી ગઈ છે તો જો ગાઈઝ આ મિરેકલ ગાર્ડન ની એન્ટ્રી છે અહીંયા દુબઈ ફ્રેમ ને બધા જોવા આવ્યા હે જો ઓલા પુલ ઉપર બધા ચડ્યા હે જો આ બધા અહીંયા ચડીને જોવે તો હે હવે આપણે અહીંથી જાય હવે જોઈ કેવું દેખાય છે આમ જો રોડ ઉપર બધા ભેગા થઈ ગયા હે પછી ઓલા સામેની સાઈડ જો ઓલું માર્કેટ છે ન્યા જો માણસો જો બધા મતલબ આમ બધી બાજુ ભેગા થઈ ગયા માણસો આપણે થોડાક વેલા આવ્યા એટલે જગ્યા થોડી ખાલી મળી ગઈ નકર આમ જો આખો ચાલવાનો પુલ ભર્યો હે આમ જો સામેનો પુલ જો ત્યાંથી ચડવાનું હે હે ને આખું ભર્યું હે હવે સ્પાઈડરમેન આવવાની ફૂલ તૈયારી છે 2-3 મિનિટ ની વાર છે જો સ્પાઈડરમેન જો આવું કઈક છે ગાડીમાં લઈ આવ્યા સ્પાઈડરમેન ને અત્યારે તો આ તો ખાલી પૂતળું જ છે ઓલા છોકરા સ્પાઈડરમેન ના કપડા પહેરીને આવ્યા જો બે એને બાર હે બીબી કમ ટુ દુબઈ મને એવું લાગે આ બધા ઉભા છે આ બાજુ અને ઓલી બાજુ થી ક્યાંક સ્પાઈડરમેન એનો ખેલ ખતમ કરીને વયો ન જાય 8:02 જેવું થયું હે એટલે આ બધા ઉભા હે સાચી જ ઉભા છે ને એનો ખેલ ખતમ કરીને વયો ન જાય ક્યાંક ઓલી બાજુ થી સ્પાઈડરમેન ચડવાનું ચાલુ કરી દીધું હે પણ અહીંયાથી શું કહેવાય ઝાડું વાડું આવે છે હમણાં ઉપર દેખાડું તમને ચડ્યો તો ખરી પણ આ હરખું શું કહેવાય ઝાડું વાડું આવે છે આપણે અહીંયાથી ચડ્યો થોડુંક એવું દેખાય ને ત્યાંથી ઉતરવાનો હતો કે ચડવાનો તો એ કઈ ખબર ન પડી હમણાં દેખાય બાકી જો આ બધે રાયડું નાખે હે એટલે ફાઇનલ લપક તો ચડ્યો જ એમ થોડી થોડી લાઈટ દેખાય ને એમાં ભાઈ સ્પાઈડરમેન હે ધીરે ધીરે દેખાય હમણાં જો દેખાણો ફાઇનલ સ્પાઈડરમેન ને કેમ દોરી બાંધવી પડે સાચો નથી લાગતો ભાઈ ડુપ્લિકેટ લાગે જોઈ જે ભાઈ હેઠો નો આવતો ક્યાંક એ જો જો Ого полетел на паутине. એ લ્યો ઓલી બાજુ હોયો ગયો કે અહીંયા રે ભાઈ અહીંયા બધા જોવા ઉભા હે હા રેડી હાલો એ લટકી ગયો બિસાડો હાલો પાછો દિવાલે ચડ્યો હે તો જો ગાઈસ અડધો તો પહોંચી ગયો હે આ હે દુબઈ ફ્રેમ જો આપને હાય કરે હે હું વિડિયો ઉતારું ને એટલે જો તો જો ગાઈસ ફાઇનલી સ્પાઈડરમેન ચડી ગયો હે ઉપર જો બધાય તાલી પાડે હે ને બધાય જો અહીંયા ઓલો નાનો સ્પાઈડરમેન રખડે જો કઈક બતી કરે હે સ્પાઈડરમેન જો પેલા ઓલી બાજુ હતો ભાઈ વઈચે ને આ બાજુ જ ચડવાનો લાગે પાછો બીજી વાર
હા જો ત્યાંથી ઉતરશે હવે ભાઈ નરેન્દ્ર દેવ તો નીચે ટેકનોલોજી યાર અહીંયા વાટલે હમણાં ત્યાંથી આવશે હેઠો ત્યાં લાઈટ થઈ એટલે ઓલી બાજુથી ચડ્યો અને હવે આ બાજુથી ઉતરશે હાલો ફાઇનલી આ બાજુથી ઉતરવાનું ચાલુ કર્યું હે કામ સારું હે દોરી દેખાતી નથી મૂવી નહીં રિયલ મૂવી માં આ બધા સીન ઉતારતા આ રિયલ માં હવે એ ઠાઈકો હે કે જલ્દી ઉતારે તો સારી વાત છે હવે જો તો જો ગાઈસ આ સ્પાઈડરમેન નું ઓલું શું કહેવાય ડ્રોન શો થયો પણ એ દુબઈ ફ્રેમ ની વચ્ચેથી આપણે ઉભા હોત ને તો હરખું દેખાત હવે આમાં તો હા આવે તો હે ફ્રેમ ની વચ્ચે વાવ લ્યો બંધ કરી દીધું બ્રાન્ડ ન્યુ ડે હજી કઈક લખેલું આવશે આમ જો આ સ્પાઈડરમેન દોયરો સ્પાઈડરમેન ની આખું હજી કઈક બનાવે બહુ સારું બનાવે આપડે સેન્ટર માં હોયા જાય તો થાય હમણાં ભાગીને હાલો પૂરું થઈ ગયું સ્પાઈડરમેન મોટો દોયરો હલકા આ જો કઈક આ દોયરું હે આ જો દુબઈ ફ્રેમ ની વચ્ચે વયા ગયા હોત ને તો મસ્ત નું દેખાત પણ આમાં જો આ કઈક બીજું બને એવું શું બને ઊંધો સ્પાઈડરમેન આમ જો પોપકોર્ન દોયરા પોપકોર્ન બોક્સ ના પેલા અહીંયા આવતો રહ્યો હોત તો સારો આવી જાત વિડીયો પબ્લિક જોવો પબ્લિક ડ્રોન શો ડ્રોન ઉતારે હે એવું લાગે હે પબ્લિક જોવો બાકી અહીંયા હવે પૂરું ડ્રોન ઉતારી લીધા હાલો 40 મિનિટ નો શો હતો 8 વાગે ચાલુ થયું હતું અને 8:40 હવે પૂરું થઈ ગયું હવે આપણે નીકળી બાકી વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરો આપણે સ્પાઈડરમેન કેવો લાગ્યો એ કોમેન્ટ કરો અને આવું તો દુબઈમાં ઘણી જગ્યાએ થતું હોય મતલબ બધું જે નવા મૂવી આવે અમુક નવી ઇવેન્ટ હોય આપણે એ બધું ઘણું થતું હોય એટલે એ બધી હું જઈશ હવે આજકાલ મજા આવી મને હા અત્યારે સ્પાઈડરમેન આવ્યો એવી રીતના અને હવે આપણે જઈએ એટલે આવા જ વ્લોગ જોવા માટે અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લ્યો અને આ વ્લોગ હવે અહીંયા જ એન્ડ કરું છું કોઈને પણ ક્વેશ્ચન્સ કે કાંઈ હોય કોમેન્ટ કરો અથવા ડાયરેક્ટ ઇન્સ્ટાગ્રામમાં ડીએમ કરો અને ચાલો હવે મળીએ નેક્સ્ટ વ્લોગમાં